જો સાસુ વહુ ના ઝઘડો થાય તો પછી તમે વાઈફ ની સાઈડ લ્યો કે પછી મમ્મી ની સાઈડ લ્યો? ઈ તો જોવું પડે. જેનું સાચું હોય એનું સાચું હોય એનું. સાચું હોય એનું. તારે શીખવાની જરૂર નથી, મને આવડે. જ્યારે સાસુઓમાં ક્યારેક ઝઘડો થતો હોય નાનો મોટો તો તમે કોની સાઈડ લ્યો, વાઈફ ની કે મમ્મી ની? મમ્મીની સાઈડ. મારી સાઈડ હોય જ નહીં, મમ્મી સાઈડ જ હોય. જી સાચો એની સાઈડ લેવાની એને. 500 રૂપિયા આપી દે એટલે મોજમાં આવી. રાજકોટ ગપશપ સિરીઝના 29મા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજના એપિસોડના સ્પોન્સર છે વિકાસ પિંડી જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ. અહીં મળશે ડેઇલી વેર થી લઈને રોયલ લુક સુધીની ગોલ્ડ અને સિલ્વરની દરેક વેરાયટીની જ્વેલરીઝ. ગોલ્ડમાં 9 કેરેટ થી લઈને 22 કેરેટ સુધીની દરેક જ્વેલરીઝ અવેલેબલ છે. અને ખાસ આ નવરાત્રીમાં લાણી આપવા માટે માત્ર ₹1500 થી શરૂ થતી લાઇટ વેઇટ ગોલ્ડની જ્વેલરીઝ પણ અવેલેબલ છે. સાસુઓ વચ્ચે ઝઘડો થાય તો તમે વાઈફ ની સાઈડ લ્યો કે પછી મમ્મી ની સાઈડ લ્યો? આપણે તો નોર્મલ થઈને બેસી જવાનું એક સાઈડમાં, એ બેયને કહેવાનું તમે બે પત્તાવી લ્યો. ઓકે, એટલે પછી બે આવીને એમ કે તમને કે ભાઈ આમનું જો આમ કે છે, આમનું જો આમ કે, પણ તમે લોકોને શું આન્સર કરો? પેલા જયારે બે છૂટા પડે ને ત્યારે એકાબીજાને ફોલ્ટ કહેવાના, ત્યાં સુધી નહીં કહેવાના. મોસ્ટ ઓફ ઝઘડા તો ખબર જ નથી હોતા. ખબર જ નથી હોતા. સાચું હોય એની બાજુ લેવાનું. જે સાચા હોય એની. અમારે બંનેની સાઈડ લેવી પડે ને. બા ઈ બા અને માં ઈ માં. તો પછી એ ખોટું ન લગાડે? કાઈ ન લાગે, એમાં શું બે નાખી લેવાની, ખોટું લાગે. મારે તો બંનેની સાઈડ લેવી પડે ને. બંનેની સાઈડ લેવી પડે. એટલે ક્યારે એવું બન્યું છે કે તમારો વાક ન હોય ને તોય તમારી સાઈડ નો લીધી હોય? બનતું હોય પણ એવું યાદ ન હોય એમ. તોય મને મારે નહીં. નોટ મારતા ને? ના મારે નહીં. ના એમ તો ડાયા દેખાય. ડાયા. કોની સાઈડ લે તમારા સન? વાઈફ ની કે તમારી? વાઈફ ની જ લે ને. વાઈફ ની જ લે છે. જો તમને આજનો એપિસોડ ગમ્યો હોય તો ફોલો કરો રાજકોટ વ્લોગ્સ ને, કે જેથી દર શનિવારે મળી શકે રાત્રે 9 વાગ્યે.